જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. વેલકમ બેક ટુ તપ સમ્રાટ ધામ. આજનો એપિસોડ 0 છે ઓફ ગુરુ સિદ્ધિ પોડકાસ્ટ. એપિસોડ 0 એટલે કહું છું કેમ કે અમે અત્યારે અમે પ્રોફેશનલી નથી શોર્ટ કરી રહ્યા. અમે ફર્સ્ટ તમને આઈડિયા આપી દઈએ છીએ કે આ વસ્તુ શું હશે. તો અમારી ચેનલ તપ સમ્રાટ ધામનું ઓરિજિનલ હું તમને ખબર હશે વિડીયોના એન્ડિંગમાં નાખું જ એન ઇનિશિયેટિવ બાય પંકજભાઈ બોટાદરા એન્ડ ભાવનાબેન બોટાદરા, જે મારા મોમ એન્ડ ડેડ છે. એન્ડ તપ સમ્રાટ ધામનું એમને એમના ટાઈમમાં સ્ટાર્ટ કરેલું છે. લાલો હમણાં સોશિયલ મીડિયા પર નાખી રહ્યો છે અને હું તમને એ જ વસ્તુની વાત કરવા માગું છું. હું અને દીદી અમુક વસ્તુ કલેક્ટ કરીએ છીએ, બટ મારા મોમ એન્ડ ડેડ ફેન બોયઝ એન્ડ ફેન ગર્લ્સ હતા ઓફ ગુરુદેવ. આમ મને બતાવ્યું મમ્મીએ કે કેટલી બધી વસ્તુઓ છે આપણા પાસે. મારા પાસે ગુરુદેવની સીડી છે, ગુરુદેવની મંગલિકની કેસેટ્સ છે, ગુરુદેવના ફોટો છે, સવન છે, સવનની આખી ટીપોય છે અને ગુરુદેવના લોચ કરેલા વાળ પણ છે. તો આ બધી વસ્તુઓ મોમ એન્ડ ડેડ આર ધેટ લેવલ ફેન બોય એન્ડ ફેન ગર્લ્સ ને આ બધું કલેક્ટ કર્યું. આપણે કહીએ ને અર્જુનને શ્રી કૃષ્ણ મળી ગયા હોય ને એમ મારા મોમ એન્ડ ડેડને ગુરુદેવ મળી ગયા હતા. અને હું સ્ટાર્ટ કરું છું મારા ડેડની વાતથી. પપ્પા ના બોસ હતા જયુભાઈ એન્ડ ચેતનભાઈ લાખાની. જેમની કંપની હતી વસંતરાય કંપની. મારા ડેડ એટલે પ્લાસ્ટિકના ફિલ્ડના અંદર એક નંબર, લાઈક top expert. You can say he is the Steve Jobs of the plastic field. Right. And the level of profits he made, that's another topic. તો પપ્પા એ કંપનીમાં કામ કરતા હતા, વસંતરાય એન્ડ કંપની. અને એમના જે ઇમિડિયેટ બોસ હતા એ છે ને ઓફિસમાં આવીને એમનું સૂટકેસ ખોલતા અને એના અંદર ગુરુદેવનો ફોટો હોતો હતો. અને એ ફોટાને જોઈને એમના બોસ અને પપ્પા રોજ દર્શન કરતા અને દિવસની શરૂઆત કરતા. યસ. તો સબસિક્વન્ટલી હવે શું થયું, હવે મોમ પિક્ચરમાં આવશે. તો જ્યારે મમ્મીના રિશ્તાની વાત ડેડને આવી અને જ્યારે ડેડને ખબર પડી કે ગુરુદેવ મમ્મીના સગા કાકા થાય છે, ગુરુદેવના ભાઈના ડોટર એટલે મારા મમ્મા, તો પપ્પાએ બીજું કંઈ સોચ્યું નહીં, સીધી હા પાડી દીધી. એન્ડ આપણે કહીએ ને પ્યાસાને પાણી મળી ગયું એમ પપ્પાને લાઈક ગુરુદેવ મળી ગયા. અને એ જ પરચાની વાત હવે અમિતાદી કરશે, જેના અંદર લાઈક ઓલું ફોટાનું કયો ને પ્લીઝ. અરે સો જ્યારે મમ્મી અને પપ્પાનું ડિસાઈડ થયું, ઓકે, સો દે વર અબાઉટ ટુ ગેટ મેરિડ અને એમની જે ઓલમોસ્ટ નક્કી થઈ ગયું અને ગોળદાનાની વાત થતી જ હતી. તો માય મોમ blindly believed in Gurudev, okay, so there was no other god for her. It was just Gurudev. Until now it's only Gurudev. So એમને ફર્સ્ટ ગિફ્ટ મારા મમ્મીની મારા ડેડને એ હતી કે શી ગેવ હિમ અ ફોટોગ્રાફ ઓફ ગુરુદેવ. અને એમને ત્યારે એમ કીધું કે આ મારા ગુરુદેવ છે અને હવેથી આપણા ગુરુદેવ છે. સો દેટ વોઝ જસ્ટ લાઈક my dad was on cloud 9 at that time. અને પપ્પાએ આ એક્સપ્રેસ પણ નહોતું કર્યું કે હી વોન્ટેડ અ ફોટોગ્રાફ. આ ગુરુદેવ વૈસા હશે વિધિન ધ થોટ્સ ઓફ ગુરુભક્સ અને આ રીતના લાઈક મેચેસ થાય. રાઈટ. તો પપ્પા પાસે ગુરુદેવનો એક પણ ફોટો નહોતો. એ ખાલી એમના દર્શન એમના બોસના સૂટ કેસમાં કરતા હતા અને એ જેટલી વખત ઓપન થતી હતી એ એટલી વખત જ દર્શન કરી શકતા હતા. તો ઈ દર્શનનો વિન્ડો કેટલો નાનો છે, બહુ લિમિટેડ હતો, બહુ લિમિટેડ. he had those feelings for Gurudev. અને ઇમેજિન જે આટલા ભક્તો હોય અને એમને આખા ગુરુદેવ મળી જાય તો જેકપોટ છે. તો આવી જ બધી વસ્તુઓ મને મમ્મીએ મારું અપબ્રિંગિંગમાં આ જ બધી સ્ટોરીઝની વાત કરી છે. ધીઝ આરન્ટ સ્ટોરીઝ, ધીઝ આર કમ્પ્લીટ ફેક્ટ્સ. ધીસ ઇઝ ધી અલ્ટિમેટ ટ્રુથ. અને આ મને મમ્મીએ કીધું કે જય એક ફોટો માટે લાઈક ભક્તો તરસે છે. અને મમ્મીએ મને બતાવ્યું કે જય આપણા પાસે આ બધું ફાઇલ્સ છે, કંઈક કરીએ. 8 ફેબ્રુઆરીના મને વિચાર આવ્યો કે ગુરુદેવની જે લેગેસી છે એ મોમ એન્ડ ડેડને ખબર છે. અમારી જનરેશનને જેટલું મોમ એન્ડ ડેડ પાસ ઓન કરી શક્યું છે એ છે.
કદાચ સો એટલીસ્ટ મેં એક્સપિરિયન્સ કર્યો છે. હું 8-9 વર્ષની હતી ત્યારે ગુરુદેવ કાળધરમાં પામી ગયા હતા. પણ જઈએ તો જય બહુ નાનો હતો, સવા મહિનાનો જ હતો. યસ, તો એમના જ આશીર્વાદથી જય આવ્યો છે. દેટ્સ અનધર એપિસોડ ઓફ ધીસ પોડકાસ્ટ. બટ એટલે આ પોડકાસ્ટ હું એમ કહેવા માંગુ છું, શું કહેતી હતી જય, કે આ પોડકાસ્ટના અંદર જે ગુરુ ભક્તોના પરચાઓ થયા છે કે દે હેવ એક્સપિરિયન્સ સમથિંગ દેટ ઇઝ નોટ જસ્ટ કોઇન્સિડન્સ બટ સમથિંગ દેટ ઇઝ મેજિકલ એન્ડ યુ જસ્ટ કાન્ટ એક્સપ્લેન ઇટ. એટલે તમારી લાઈફમાં જે ગુરુદેવ થકી મિરેકલ્સ થયા છે એ અમે એક અમારા પાસે આ બુક છે આરાધ્યમ, એના અંદર ઘણા બધાના એવા મિરેકલ્સ છે જે થયા છે અને ઘણા બધાના એક્સપિરિયન્સીસ છે જે આમાં ડોક્યુમેન્ટ થયા છે. એ અમે તમારા સાથે શેર કરશું. ઓલ્સો તમારા પાસે તમારા કોઈ એક્સપિરિયન્સીસ એવા છે જે તમને અમારા પ્લેટફોર્મ થ્રુ માસીસને પહોંચાડવું છે તો તમે પ્લીઝ અમને વોટ્સએપ કરજો. યુ કેન કોન્ટેક્ટ અસ અને ધીસ ઇઝ અ પોડકાસ્ટ. આના અંદર અમારા પ્લાન્સ એવા છે કે અમે ગુરુ ભક્તોને ઇન્વાઇટ કરીએ, એમના ઇન્ટરવ્યૂ લઈશું. જે કાંઈ પણ ગુરુ પ્રત્યેની ભાવનાઓ છે તમને કે લાઈક ધીસ શુડ બી પાસ્ડ ઓન, આ વસ્તુ રહેવી જોઈએ, આ લેગેસી રહેવી જોઈએ, આ વસ્તુઓ અમે આ પ્લેટફોર્મ પર નાખશું અને આ યુથ જોઈ શકશે. યુટ્યુબ એક એવો માધ્યમ છે જેના અંદર નોટ જસ્ટ ટીનેજર્સ બટ સિનિયર સિટીઝન્સ નહીં, બધા જ આ વસ્તુને એક્સેસ કરી રહ્યા છે એન્ડ બધા વસ્તુનો લાભ રહી રહ્યા છે. ઇટ ઇઝ ફ્યુચરિસ્ટિક એન્ડ ફ્યુચર પ્રૂફ. કેસેટ્સ અને CDs આર હેવિંગ their end of life but this is something which is here to stay. અને ઓબ્વિયસલી જેમ જેમ અમારી ગ્રોથ થશે એમ અમે આના અંદર ચેન્જીસ લઈ આવશું. ઇફ દેર ઇઝ સમ અનધર પ્લેટફોર્મ તો અમે એના અંદર પણ લઈ આવશું. નાવ 8th ફેબના ગુરુદેવ કાળધર્મ પામ્યા હતા. આ વર્ષે મને વિચાર આવ્યો કે જે લેગેસી છે દેટ જસ્ટ શુડન્ટ બી સ્ટેટિક. કેમ કે મને એવું વિચાર આવ્યું કે વી કુડ બી ધ લાસ્ટ જનરેશન જે ગુરુદેવમાં આટલું સ્ટ્રોંગ ફેથ રાખી રહ્યા છે. સરપ્રાઇઝિંગલી સિમિલર એજ ગ્રુપમાં આઈ હેવ હર્ડ થિંગ્સ કે જેના અંદર કીધું જ કે અમને ગુરુદેવનું કાંઈ ખબર સુદ્ધા નથી. દેર ઇઝન્ટ મચ ઇન્ફોર્મેશન અબાઉટ ગુરુદેવ. તો મને રિયલાઇઝ થયું કે આઈ કેન યુઝ અપ માય સ્કિલ્સ, માય એડિટિંગ સ્કિલ્સ, માય કન્ટેન્ટ જે મારા ફેમિલીમાં છે ટુ મેક અ માર્ક ઓફ ગુરુદેવ સો દેટ એવરી ગુરુ ભક્ત and એમની generation can follow and learn the principles that Gurudev preached. કરેક્ટ. એમના જે થોટ્સ હતા કે જેમ કે એમને ગાય સેવા, ગૌ સેવાનું ઘણું એમને હંમેશા એમને કરી છે અને એ હંમેશા બધાને એ જ કહેતા હતા કે તમે ગૌ સેવા કરો, મૂંગા જીવોની સેવા કરો. તો અમે લોકો એ કરી જ રહ્યા છે, પણ આગળની જનરેશનનું શું, એમના જે થોટ્સ હતા, એમના જે સુવિચારો હતા એ અમારી આગળની જનરેશનને આપણે કેવી રીતના પહોંચાડી શકીએ. તો આ પોડકાસ્ટ થ્રુ અમે એ ટ્રાય કરશું કે બધાના એક્સપિરિયન્સીસ છે તો એ ફેથ અને એ બિલીફ ગુરુદેવમાં કન્ટિન્યુ રહે. અને અમારા માટે ઇટ્સ તો ડ્યુટી, ઇટ્સ આર ધર્મ કે અમે ગુરુદેવનું નામ એસ્ટેબ્લિશ્ડ રાખીએ ટુ લીવ અ માર્ક. અમારો ઓબ્જેક્ટિવ જ એ છે અને વી આર ટ્રાઈંગ આર બેસ્ટ. અને તમારો પણ ખૂબ ખૂબ કોન્ટ્રીબ્યુશન છે. તમે શેર કરી રહ્યા છો તો જેટલું વધારે શેર થાય છે એટલું આપણે કહીએ ને એ ઇમારત જે છે ગુરુદેવની માર્કની સ્ટ્રોંગ થતી જાય છે. રાઈટ. તો અમે તો ટ્રાય કરી જ રહ્યા છે. તમારો સપોર્ટ અમને ખૂબ મોટિવેટ કરી રહ્યો છે. પ્લીઝ અમને સપોર્ટ કરતા રહ્યો તાકી અમે આમાં આગળ વધી શકીએ. અને તમારી કમેન્ટનો પાવર હું તમને જણાવું, હું નિરાશજનક બેઠો છું કે મમ્મી વિડીયો નખાઈ ગયો, કોઈનો કાંઈ રિસ્પોન્સ નથી, આપણે ક્યાં પાછળ પડીએ છીએ. મમ્મી કે જય બેટા થોડુંક પેશન્સ રાખ, પણ હું છે ને અંદરથી માનું નહીં. પણ જે ગુરુદેવનો પણ હંમેશાથી મોટો રહ્યો છે કે તમે શાંત રહ્યો, તમે પેશન્સ રાખો. લાઈક સબરનો ફલ મીઠો હોય આપણે કહીએ ને, તો એક કમેન્ટ આવી જાય ને સારી, મારો આખો દિવસ બની જાય છે. રાઈટ. મારો જેટલા આર્સ હું સ્પેન્ડ કરું વિડીયો એડિટ કરવામાં એનો બધો થાકેડો ગાયબ થઈ જાય. એ એક શબ્દમાં આટલો કમાલ છે. જીઓ ફ્રી છે, વોટ્સએપ ફ્રી છે, આપણે ભણેલા કરેલા જ કમેન્ટ કરતા આવડે છે. ભલે તમે ગુજરાતીમાં કરશો તો પણ અમે વાંચશું, પણ એ અમને ઘણું મોટિવેટ કરશે.
અને બહુ જ કરી રહ્યું છે એટલે જ આપણે Yes. ઓલમોસ્ટ 19-20 વિડીયોઝ નખાઈ ગયા છે ચેનલમાં. અને ગ્રોથ પણ ઘણી મળી છે 3,000 વ્યૂઝ ઓ પાલન હારેડે. આઈ એમ વેરી થેન્કફુલ. અને સબસ્ક્રાઇબર્સ પણ ક્વોન્ટિટેટિવલી વધ્યા છે. યસ અમે રાતના સૂતા હોઈએ ને અમે આંકડો જોતા હોઈએ કે આજે જો 150 સબસ્ક્રાઈબર્સ થઈ ગયા, સવારના ઉઠીને જોઈએ 166 થઈ ગયા. અરે અમારો દિવસની શરૂઆત જ એટલી શુભ થઈ જાય ને, અમને લાગે કે ભાઈ બસ આ જ કરે રાખું જ, ગુરુદેવની સેવામાં લાગી ગયા છે. અને હું બહુ નાનો હતો જ્યારે લાઈક જસ્ટ 1.5 મહિના, સવા મહિના રાઈટ, સવા મહિનાનો હતો જ્યારે ગુરુદેવ કાટ ધર્મ પામી ગયા. મોમે જ મને મોટો કર્યો છે. અને મમ્મી જ્યારે વાત કરે કે લાઈક આવું અમે સેવા કરી, મમ્મીએ ચોમાસું કરાવ્યું છે, તો મને અંદરથી થાય કે હું લેફ્ટ આઉટ છું યાર. અમિતા દીદી, શ્રદ્ધા દીદી પણ લાઈક એટલીસ્ટ દે હેડ 7 years. એમની 7 to 10 years. 7 to 10 years. અને એ લોકો મને છે ને બહુ જ હલાવે. એ લોકો કે જે દિવાળી વેકેશન હોય ને અમે લોકો અહીંયા જ વયા જતા. So we had no other destination in Diwali vacation. It was wherever Gurudev એમનું ચોમાસું હોય ત્યાં અમે લોકો પહોંચી જ જતા હતા. તમે દિવાળી કે કોઈ પણ મિની બ્રેક મળી હોય, મારા મોમ ડેડ ગુજરાતની ટિકિટ્સ બુક કરીએ અને અમે ગુરુદેવ પાસે હોઈએ. તો અમને વેકેશન ડેસ્ટિનેશન કોઈ દિવસે ડિસાઇડ નહોતું કરવું પડ્યું. જ્યારે એ કાળધર્મ પામ્યા ત્યારે અમને એમ હતું કે હવે નેક્સ્ટ દિવાળી અમે ક્યાં જશું. એટલે એ સવાલ હંમેશાથી રહ્યો છે અને હજુ સુધી રહે છે. તો નાવ હવે આપણે બધા ગુરુ ભક્તો મળીએ અને એમની લેગેસી કન્ટિન્યુ કરીએ, એ જ મોટિવ છે. આ જે કસ્ટમ રહ્યું છે કે લાઈક અમે એવરી દિવાળી વી યુઝ ટુ ગો વેર ગુરુદેવ રેસાઇડ્સ. તો ગુરુદેવના અત્યારે 3 સ્થાન છે. ગુરુદેવ દિલમાં વસે છે. ગુરુદેવના 3 પાવન ભૂમિ હું શેર કરવા માંગુ છું. એક છે એમની જન્મભૂમિ, ગામે. આ વર્ષ જન્મભૂમિ શબ્દ તો બહુ વાયરલ ગયો છે યુટ્યુબ પર, એ બધાને જ ખબર છે. જન્મભૂમિનો મહત્વ હિન્દુઓને પણ ખબર છે અને આપણને પણ હોવો જોઈએ. ગુરુદેવની જન્મભૂમિ ઇઝ કરન્ટલી ઇન અ વેરી ડિલેપિડેડ પોઝિશન. લાઈક અમે રિસેન્ટલી ગુજરાત ગયા હતા ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર 2023 એન્ડ વી રિયલાઇઝડ કે ત્યાં બધું જ ખંડેર થઈ ગયું છે. વડિયા જે છે ગુરુદેવની કર્મભૂમિ, ઇટ્સ વેલ મેન્ટેન્ડ. અને ગુરુદેવનું જે સમાધિ છે રાજકોટમાં, દેટ ઇઝ ડિસેન્ટલી મેન્ટેન્ડ. બટ વી ડુ હેવ સર્ટન પ્લાન્સ જે અમે રાઇટફુલ ટ્રસ્ટી સાથે ડિસ્કસ કરવા માંગશું. એન્ડ વી આર રેડી ટુ કનેક્ટ ગુરુ ભક્ટ્સ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધીસ પ્લેસીસ. તો આ ચેનલ સ્ટાર્ટ કરવાનો એક જ મોટિવ હતો કે ટુ રિવાઇવ ધ જન્મભૂમિ. જે પરબ વાવડીના તમે અમારા વિડીયો જોતા હશો, ત્યાં મારા મમ્મીએ ગુરુદેવનું ચોમાસું લીધેલું હતું કે એ જગ્યા કેટલી જાગૃત હતી. ત્યાં અમે લોકોએ ત્યાં અમે લોકોએ 6 મહિના સ્પેન્ડ કર્યા છે અલોંગ વિથ ગુરુદેવ. અને નાવ વેન વી સી ધ સ્ટેટ તો અમારો જીવ બળે છે બહુ જ. એટલે અમારો અત્યારના આ ચેનલ સ્ટાર્ટ કરવાનો એક જ મંતવ્ય હતો કે અમે એ જન્મભૂમિને એટલીસ્ટ રિસ્ટોર કરીએ અને માણસ ત્યાં જઈને દર્શન કરી શકે એટલું મિનિમમ અમે અમારા થકી થઈ શકે એવો તમારો સપોર્ટ અમને રાખજો હંમેશા. અને બસ અમને એટલી તાકાત આપજો કે અમે એ વસ્તુમાં કામયાબ થઈ શકીએ. રાઈટ. અને આઈ ગેરંટી યુ, આ મારી પ્રોમિસ તો છે, બિફોર આઈ ડાય મેં એટલું નક્કી કર્યું જ કે જે જન્મભૂમિ છે ગુરુદેવનું, દેટ વુડ બી ધ બેસ્ટ પ્લેસ ટુ બી. હું બાકી બધા કર્મભૂમિને એ બધાને નીચે નથી પાડી રહ્યો, બટ મારો પ્લાન એવો જ કે હું એને સૌથી બેસ્ટ જગ્યા કરું. મારે ગુરુદેવના ખોડામાં જ રહેવું છે, મને એમની લેપના અંદર મારું માથું રાખવું છે. અને મારો એ જ પ્લાન છે કે હું એમની જન્મભૂમિ એવી બનાવું કે જ્યાં માણસો જાય ને તો આપણે કહીએ ને 2 જગ્યાએ શાંતિ લાગે, એક માના ખોડામાં અને બીજું છે નેચરના ખોડામાં. તો જેમ પરબ વાવડીમાં તમે ડગલું મૂકો એમ તમને લાગે કે હું ઘર આવી ગયો છું. બસ મારો આ જ મોટિવ છે, મારો આ જ ઓબ્જેક્ટિવ છે. બાકી કોઈ સહાય થાય કે ન થાય, મેં ગુરુદેવનું નામ લીધું છે અને મને ઓલવેઝ ફળે છે. તો લઈ લીધી છે શપથ અને આપણે કરી નાખશું ને. ડન. યસ. ઠીક છે. તો આઈ હોપ, જો હું પોતે આ વસ્તુમાં શ્રેય નથી લેતો, ગુરુ ભક્તોને પણ આ ઓપોર્ચ્યુનિટી છે અમારા સાથે જોડાવાનો. હું તો મારા રીતના કરીશ, હું તો મારું કર્મ કરી જ રહ્યો છું.
બટ આઈ હેવ કેપ્ટ ધ ડોર્સ ઓપન. તમને પણ વેલકમ છે. જેને આગળ પડતું આવવું હોય મારા સાથે વોટ્સએપ પર જોડાઈ શકો. જ્યારે પણ હું ગુજરાત જવાનો હોઈશ ને આપણે સાથે જશું. અને મને હેલ્પ કરજો ત્યાં. હું હજી ઘણો નાનો છું અને બોલાચાલી થઈ હોય, બોલવામાં પણ કંઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. બટ યસ, આપણે ગુરુદેવ માટે કંઈક કરવું છે. શ્રીરામ જન્મભૂમિમાં ઓલું સૂર્ય તિલક કેવું વાયરલ થયું છે, આપણે એવું જ કંઈક બનાવવું જોઈએ ને. રાઈટ. યસ, એટલીસ્ટ એટલું મોટું નહીં, એટલું ભવ્ય નહીં, પણ આપણે એટલીસ્ટ માણસ જેને દર્શન કરી શકે, જેમ કે તપસીજી દાદાની ઓરડી છે જેતપુરમાં, એવું કંઈક આપણે ગુરુદેવ માટે પરબ વાવડીમાં કરવું જોઈએ. એવું અમારું અત્યારના થોટ છે. પછી જોઈએ કેવી રીતના યસ, બટ ધેટ્સ ધ બેર મિનિમમ. That's the bare minimum we can currently do. અમે એમ કરશું સૂર્ય તિલક માટે, અને ન થાય તો એટલીસ્ટ વી હેવ ધ બેર મિનિમમ એઝ ઓરડી. ઇવન that's decent enough. That's decent enough. But Yes. at least let's begin somewhere is what Yes. we want. યસ. Yeah. સો વોટ આઈ હેવ હર્ડ ઇઝ કે લાઈક હું 1.5 મહિનાનો હતો અને ત્યાર પછી જેમ અમિતા દીદીએ કીધું કે ત્યાં જવાના પ્લાન્સ જ બંધ થઈ ગયા. તો that place is abandoned since then. That You would be can the say case. that, yeah. Yes. તો અમે એ રિસ્ટોર કરવાના છે એન્ડ દેટ્સ ધ હોલ ઓબ્જેક્ટ ઓફ તપ સમ્રાટ ધામ. મેં જે ચેરિટેબલ એન્ટિટીની વાત કરી છે એ બધી વસ્તુઓ ગૌ સેવામાં જે ગુરુદેવના પ્રિન્સિપલ્સ છે આપણે એ ફોલો કરી રહ્યા છે. મારો અને અમિતા દીદીએ મોમે એક વસ્તુ શેર કરી છે જેના અંદર અમે કાંઈ પણ ઇન્કમ જનરેટ કરીએ, બી ઇટ એનીથિંગ, કોઈ પણ વસ્તુમાં અમે પ્રોફિટ કર્યું હોય એના ટ્રેડ ઓર એનીથિંગ, એના 11% અમે ઓલવેઝ ગુરુદેવને ડોનેટ કરી નાખીએ. હવે તમે ડિડક્ટ નહીં કરતા કે હવે 11% ડોનેટ કર્યું તો કેલ્ક્યુલેટ કરી નાખશો, બટ દેટ્સ આર ઓબ્જેક્ટિવ. અને અમે ઓલવેઝ કાંઈ પણ અમારું સક્સેસફુલ So થાય એ અમારું લાઈફ 11%. પ્રિન્સિપલ છે. વોટ એવર યુ અર્ન એનો 11% જો તમે ગુરુદેવ ની ગૌશાળામાં કે આપો. સેમાં પણ તમે ડોનેટ કરશો ગુરુદેવમાં ગુરુદેવમાં તો સ્પેસિફિકલી, that income stays on. યા સો Yes. એ તમારો ધંધો છે કે તમારી જોબ છે એમાં બરકત બની રહેશે. અને અમને આ બધાના પરચા મળી જ ગયા છે એટલે હું ક્યારે પણ અચકાતો નથી ડોનેશન કરવામાં. ખાલી અમને નહીં, ઘણા બધા ગુરુ ભક્તોને આ અનુભવ થયા છે. યસ. એન્ડ રિસેન્ટલી વન ઓફ ધ ગુરુ ભક્ત કનેક્ટેડ વિથ અસ. એમને કીધું કે હું બીજી ગૌશાળામાં આપ્યા ને તો એમને નથી ફળ્યું, પણ ગુરુદેવની ગૌશાળામાં આપ્યા ને ઇમિડિયેટલી નેક્સ્ટ ડે એમને બિગ ડીલ મળી. એમનું પણ પોડકાસ્ટ અમે સબસિક્વન્ટલી નાખશું અને એ એમના જ મોઢેથી સાંભળજો તાકી તમને Right. પ્રૂફ રહે, ટ્રાન્સપરન્સી રહે, Right. એ રીતના. So with this we would like to end the first, or you can say the 0 episode of Episode Guru Siddhi, 0 podcast. podcast. અને આના અંદર તમને ઘણા બધા એક્સપિરિયન્સીસ ગુરુ ભક્તોના પરચાઓ. અને પરચાઓ તમને સાંભળવા મળશે. અને જૈન સાધુ સાધ્વીજીઓને પણ અમે પોડકાસ્ટમાં ઇન્વાઇટ કરવાના છે. Right. ટેકનિકલી અમે પ્રેફરેબલી ત્યાં જશું અપાશ્રામાં તાકી એમને અસાતા ન થાય, કેમ કે બધા તપસ્વીઓ હોય છે અને આપણે આપણો હેન્ડ રીચ આઉટ કરવો જોઈએ રેધર દેન ઓર્ડરિંગ ધેમ ટુ કમ ઓવર હિયર. જેમ મેં પૂર્વીભાઈ સ્વામી સાથે મનમાની કરી હતી, તો એના અંદર કેવું થયું હતું, પૂર્વીભાઈ સ્વામીજીને મેં કીધું હતું કે તમે પગલાં કરવા આવો જ કે નહીં, તો એ આવતા જ નહોતા. તો પછી મેં ગુસ્સામાં આવીને કીધું કે હવે તમે નહીં આવશો તો હું મારા પગલાં લઈને આવી જઈશ. હું બહુ નાનો હતો ત્યારે, તો આવી દાદાગીરી નાના હોય ત્યારે શોભે, પણ મોટા થઈ ગયા પછી થોડું ઓછું કરવું, મર્યાદામાં કરવું પડે. તો એ જ રીતના અમે આ પોડકાસ્ટનું આજે એન્ડ કરીએ. એપિસોડ 0 આઈ હોપ તમને ગમ્યું હોય. કાંઈ પણ મારાથી બોલવામાં થઈ ગયું હોય, અમારાથી બોલવામાં થઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. અને ચાલો મળીએ એપિસોડ 1માં. અને તમે પરચાઓ અમારા સાથે શેર કરવા હોય તો મેં અહીંયા નાખ્યું છે, તમે ત્યાં શેર કરી શકો છો. વોટ્સએપ, જીમેલ, કાં તો તમે ઓડિયો મેસેજ પણ તમે મોકલી શકો છો. તમે એને વિઝ્યુઅલ્સ એડ કરીને એને અપલોડ કરીશું અમારા પ્લેટફોર્મ પર. અને ક્લેરિટી રાખજો તાકી ગુરુ ભક્તો લાઈક ક્લિયરલી સાંભળી શકે બધી વસ્તુ. યસ, ઠીક છે. સો જય ગુરુદેવ અને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. યસ.